ડુંગરી પોલીસની ટીમે વાઘલધરા ચોકી નજીકથી વેન્યુ કારમાં લઈ જવાતા 66,000 રૂપિયાના દારૂ ઝડપી પાડ્યો, ચાલક ફરાર। 14 ફેબ્રુઆરી શુક્રવારના 3:45 કલાકની ડુંગરી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ડુંગરી પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી, જે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે એક વેન્યુ કાર નંબર GJ03LG2281માં ચાલક દારૂ ભરી સુરત જવાનો છે। જે બાતમીના આધારે ડુંગરી પોલીસની ટીમે વાઘલધરા ચોકી નેશનલ હાઈવે નંબર 48 પાસે બાતમીવાળી કારની વોચ ગોઠવી હતી। જે દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસની ટીમે ચાલકને કાર ઊભી રાખવા માટે ઇશારો કર્યો હતો, પરંતુ પોલીસની નાકાબંધી જોઈ કારના ચાલકે થોડે દૂર કાર મૂકી અંધારાનો લાભ લઈ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। ડુંગરી પોલીસની ટીમે કારને પોલીસ મથકે લાવી તમામ મુદ્દામાલની ગણતરી કરતા કારની કિંમત 6,324 નંગ વિદેશી દારૂ, જેની કિંમત 66,000 મળી 6,66,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ ચાલકને વોન્ટેડ જાહેર કરી ડુંગરી પોલીસ મથકે પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી હતી।